હેડે બેસણા સાહેબ જય શ્રી કૃષ્ણ. ફટફટ બેસણામાં જવાનું મારા સાહેબને બેન, એટલે ફટફટ હેડીએ. 9 વાગી જઈએ. ફાટક બંધ. અમે આ ફાટક તો આપણને કાયમ નડો નહીં સાહેબ. ગરમી એ બરાબરની છે. હવા આવતી લાગે ટ્રેન. आई हो ट्रेन. हेलो चेवड़ी ट्रेन है તમે જોત કરા જોજે ટ્રેન ચેવડી હ એક ડબ્બો ये અલ્યા એન્જિન ટ્રાફિક થઈ ગયો. ફાટક બંધ હતું તે બરાબરનું ફાટક ટ્રાફિક થઈ ગયું. ગરમી લાગે જોઈ રહી ટ્રાફિક ગરમી કે બધા ખેતરમાં ફરી બધા સાહેબ બે જે ચા પીવા. નાના વાગી ગયા છે, 8:30 થવા આવ્યા. જો કપડાં બધું વાળીને કમ્પ્લીટ કરી દીધું છે. અને બપોરે તો આવ્યા ગરમીમાંથી તે આવીને એવો ગરમી થઈ જતી. 12 વાગે આવ્યો. આવીને રોધીને ખાધું એવું બધું. અમે 3 જણને ખાવાનું હતું એટલે રોધી જેવું તેવું રોધી કાઢીને ખાઈ લીધું. પછી ઊંઘી જ્યાં હવે ઉઠ્યા ઉઠીને ચા બનાવીને વાસણ ગોઠવીને કપડાં તો હવારના ધોઈને કામ તો બધું કમ્પ્લીટ કરીને જ જતી હું. પણ આવીને પછી ગરમીનો કંટાળો આવે એટલે પહેલાં બધું સવારે ઉઠીને પહેલાં તો બધું કામ જ કરી લીધું. અને કામ કરી અને પછી જતો અને આવીને રોધીને ખાધું ઊંઘી જ. અને હવે ઉઠ્યા ઉઠીને પાછા પેલા બેસણાના ને એ બધા કપડાં હતો તે જો મશીન ચાલુ કરીશ. તો વસી પણ અંધારું છે ને એટલે દેખાતું નહીં. મશીન ચાલુ કરી દીધું છે કપડાં ધોવા માટે. હવે મોહનના કપલ ગોદડી ને દૂષો ને એવું છે તે ઉપરથી લઈ આવીએ બધું. એટલે એ આવે તો આગળ એ બધું ચોખ્ખું ધોઈને ચોખ્ખું કરી દઈએ. એટલે પહેલાં ઉપરથી એ બધું લઈ આવું. પછી આરા કપડાં ધોવાય છે ને પછી જો પાણી ટોકામ રહે ને તો પછી મોહનનો દૂષો ધોવા નાખી દેવો છે. એટલે ધોવાઈ જાય ને એની ગોદડી 2-3 દાડા લાકડ તપાડી અને કવર બવર ધોઈને કમ્પ્લીટ કરી દેવું મોહનનું. એટલે આવે એટલે ચોખ્ખું થઈ જાય ને. અને ચા ને એવું બનાવીને પી લીધું છે. બીજું તો કંઈ સર નહીં. હાલ રસોઈને તો જો બહાર છે એટલે પહેલાં કપડાનું પતાવી દઉં અને પછી બીજી બધી વાત. પણ એ જો કેરીઓ આલી હતી બધી તે જો આટલી તો બગડી છે અંદર. આમ હારી છે અહીંથી આમ પાછળથી તો એ બધા હારી છે પણ આટલાથી બગડી જાય. અને આ તો હુકાઈ જાય. અને આ બધી છે કાલ તો મેં શાક કરી દઉં. આ બધી શાક કેરીનું શું કરવાનું એટલે ના હોય તો પછી એ બનાવી દઉં પેલું કટકા કરી અને હૂકવી દઉં મીઠાના પાણીમાં. એટલે સરસ ચોખ્ખી થઈ જાય. જો અમુક બગડી જઈશું અમારે ઘરે. કેરીઓ બધી અમુક આ કોથળીમાં રહે ને એટલે એવું થાય. અને 2 દાડાથી હું નવરી નહીં. કાલે એસીવાળા આવ્યા ને એ બધું હતું એમાં હું નવરી ના પડી. આ પરમદાળ વજ્યા લીધી મને. પણ કાલે એસીવાળાના આવ્યા હતા એમાં એ થયું. અને આજે આ બેસણામાં નહીં બધા જઈ એટલે આ રહી જાય કેરીઓ. એટલે અત્યારે એવું કરી દઈએ કેરીઓનું. પહેલાં પેલું મોહનના ગોદડાને એવું લઈ આવો ને પછી આ કેરીઓનું કરી દઉં. મોહનના ગોદડાને દૂષીને એવું ઉતારી દીધું છે. હવે આ તારે ધોઈ કાઢું મશીન ચાલુ કરીને. હોદના 8:30 થાય પણ હવે પેલા કપડાં ધોવાય છે ને એટલે આરા ધોઈ કાઢે. અને ગોદડી છે ને એનું કવર કાઢી કાલ સવારે અને ગોદડી 2-3 દાડા તડકો તપાડીએ ને પછી કવર લગાવી દઈએ એટલે સરસ થઈ જાય. અને હવે જો હું આ કેરીઓનું લઈને બેઠીશું. કેરીઓનું કરી દઈએ ને. જો કેરીઓ હવે લઈને બેઠી સમારવા તો સમારે કટકા કરીને મૂકી દઈએ. પાણી પીવું છે પહેલાં પાણી પી લઈએ. પેલું ગોદડીને એવું ઉતારીને એટલે તાપ લાગી ગયું એટલે પાણી પી લઈએ. જો પ્લેટફોર્મ તો મસ્ત ચોખ્ખું કરી દીધું. ચાનું તપેલી પડી છે એ તો ચાલે. એ તો કારણ કે મેં ચા બનાવી હાલ જ એટલે મારે એકલી માટે મારે ચા તો બનાવવાનો જ. મારે રોજ વધના
ચા તો જોવો જ મારે, એટલે મારે એકલી માટે હું કાયમ ચા તો બનાવું જ. કેરી સમારી દીધી છે મસ્ત, નવા પેપરમાં પોળી કરી દઈએ. અત્યારે ઘરમાં પોળી કરી દઈએ તો કાલ સવારે તડકા નાખી દઈશું. અથાણું થાય પણ આ પાકી જાય, એટલે આનું અથાણું ના થાય, બધી પાકી જઈશે એટલે આનું પાવડર બનાવી દઈશું, આમચૂર પાવડર કે એવું કંઈક. બસ રાતના ખાવામાં છે ભીંડાનું શાક, ખીચડી, આ વતનાનો ચા બનાવેલો છે અને ભાખરીનો લોટ બાંધીને મૂક્યો છે ખીચડીનું શાકમાં. ઘડીઓને વાગી ગયા છે 8:50, હજુ એ લોકો આવ્યા નથી. અને બહાર તો અંધારું છે. સાહેબનો પટ્ટો જો, કેરીઓના ગોટલા એ મૂકે. ચંદ્ર બહાર અંધારું છે. સ્ટ્રીટ લાઇટ કેમ થતી નહીં ખબર નહીં પડતી. સ્ટ્રીટ લાઇટ હમણાંથી બંધ થઈ જઈ લાગી, પગથી લાગે છે. જો અંધારું છે. અમે અમારા ઘરના બધાએ ઘોડા ચાલુ, જો બાજુવાળાએ કર્યો, અમે એ કર્યો, બધા હોના ઘરના ઘોડા કરી સીધાણા. સ્ટ્રીટ લાઇટ બંધ છે એટલે